દોસ્તો અત્યારે વિસાવદરમાં જ્યારે બેલાનું રાજકારણ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે 2 દિવસ પહેલાં વિસાવદરના ભેસાણના એક નાનકડા ગામમાં પહોંચે છે અને ત્યાં જે ઘટના બને છે તે તમારી સામે આવી છે। એક તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચર્ચામાં છે, જેલની અંદર છે અને લોકોમાં જે સમર્થનનો જે ભારે રોષ જોવા મળી રહ્યો છે, એવા સમયે વિસાવદરના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે ત્યાં જે કાંઈ પણ ગોપાલ ઇટાલિયા છે ચૈતર વસાવાના સમર્થનમાં પણ પહોંચ્યા હતા। પરંતુ હવે તો અલગ અલગ ગામડાઓની જ્યારે મુલાકાતો લેતા હોય છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયા જે છે એ ભેસાણના નાનકડા ગામમાં ગયા હતા, ત્યાં લોકોને મળતા હતા। એવા સમયે એક મહિલાએ એમને કહ્યું, આખરે એમના ઘરની પાસે દિવાલ જે છે બેલા છે ખડકી દેવામાં આવ્યા છે અને 8 વર્ષથી તેમને કોઈ હટાવવાની હિંમત નથી કરતું। પણ હવે ગોપાલ ઇટાલિયાએ ત્યારે જે બેલા હટાવી દીધા, પરંતુ આ ઘટના જે છે ઉગ્ર ત્યારે બની જ્યારે ફરી સાંજે બેલા ખડકી દેવામાં આવ્યા। શું છે હકીકત, હવે અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરીએ કે જ્યારે આ 2 દિવસ પહેલાં ઘટના બની અને ગોપાલ ઇટાલિયાએ બેલા તો હટાવી દીધા, પરંતુ સાંજે એમના ગામના કેટલાક પાર્ટીના લોકોએ આ બેલાને ફરીથી ખડકી દીધા। પછી ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હવે જો બેલા શાસન પ્રશાસન દ્વારા હટાવવામાં નહીં આવે તો પછી આખા ગુજરાતમાંથી લોકો બેલા હટાવવા માટે આવશે। પરંતુ આ ઘટના ત્યારે ઉગ્રતા પકડી લે છે કે જ્યારે આ બેલા હટાવવામાં નથી આવતા, પ્રશાસન દ્વારા બેલા હટાવવામાં નથી આવતા, પરંતુ હવે પોલીસનો કડક બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો અને બીજા જ દિવસે ગોપાલ ઇટાલિયાના એક બીજા નેતા જે છે પાર્ટીના એ ત્યાં પહોંચ્યા અને શું થયું નવા જૂની એ તો સૌએ જાણવી રહી। જ્યારે એ પહોંચ્યા ત્યારે એમને જોયું કે હવે અહીં પોલીસનો કડક પોલીસ બંદોબસ્ત હતો। એવા સમયે ગોપાલ ઇટાલિયાએ બેલા તો હટાવી દીધા, પરંતુ આ ઘટનાનો ઉગ્રતા ત્યારે પકડી લેશે જ્યારે ત્યાંના લોકો સાથે એવું કહેવામાં આવે બબાલ થાય છે ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં। જ્યારે આ ઘટના સામે આવી ત્યારે હવે એમના નેતા પણ છે, હવે જે દિગ્ગજ નેતા ત્યાં પહોંચ્યા હતા એમણે નક્કી કર્યું કે હવે 6 ઓગસ્ટના રોજ જ્યારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે એવી શક્યતાઓ સેવાઈ રહી છે। એવા સમયે આ બેલાનો નિર્ણય પણ હવે 6 ઓગસ્ટના રોજ આવશે। ત્યારે સૌ લોકોની નજર જ્યારે 6 ઓગસ્ટ ઉપર છે, કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે, ત્યારે આ બેલાનું રાજકારણ જ્યારે વિસાવદરમાં થઈ રહ્યું છે ત્યારે તમને શું લાગે છે? આખરે એક મહિલા સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે કે પછી આ એક રાજકારણનો મુદ્દો છે? આપનો વિચાર નીચે કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે અને જો દોસ્તો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।